ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું અત્યાર સુધીનું સૌથી મોટું અને સર્વગ્રાહી બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં ટેકનોલોજીથી લઈને સમાજના અંતિમ વ્યક્તિ સુધીના વિકાસની રૂપરેખા તૈયાર કરાઈ છે. બજેટની મુખ્ય વિશેષતાઓ શું છે તે જાણી લઈએ. પહેલા તો ટેકનોલોજીના ઉર્જા ક્ષેત્રે જો જોઈએ તો એઆઈ, સ્પેસ ટેક, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી પર વિશેષ ભાર મુકાયો છે. ચાલુ વર્ષે 3.15 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે, જેના માટે 4272 કરોડની જોગવાઈ છે. નિગમોની કામગીરી ને વેગ આપવા માટે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. 360 કરોડના ખર્ચે નવી 2000 આંગણવાડી બનશે અને 53,000 આંગણવાડીમાં આધુનિક સુવિધાઓ અપાશે. મા યોજના માટે પણ 3,472 કરોડ અને આઈવીએફ સુવિધા સુરત, ભાવનગર અને જામનગરમાં શરૂ કરાશે. વધુ 50 ધન્વંતરી આરોગ્ય રથ શરૂ થશે. નવા 121 શ્રમિક અન્નપૂર્ણ કેન્દ્ર પણ ખુલશે. બાંધકામ શ્રમિકો માટે 260 કરોડની જોગવાઈ કરાઈ છે. તો આ સિવાય આજીવિકા મિશનમાં કામના દિવસો વધારીને 125 કરાયા છે. શિક્ષણ અને યુવા શક્તિ માટે પણ ખાસ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. શિષ્યવૃત્તિ માટે 5,969 કરોડની જોગવાઈ છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદાને વધારીને 6 લાખ કરાઈ છે. આશ્રમ શાળા અને છાત્રાલયોમાં માસિક સહાય વધારીને 2500 કરાઈ છે. 926 નવી પીએમ શ્રી શાળાઓ, બાલવાટિકાથી ધોરણ 10 સુધીની સંકલિત શાળાઓ અને 120 કરોડના ખર્ચે એક કેમ્પસ અવિરત શિક્ષણની જોગવાઈ કરાઈ છે. ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે ડિજિટલ નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થપાશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના માટે પણ 250 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે પણ ખાસ જોગવાઈ કરાઈ છે, જેમાં કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના માટે 80 કરોડ, એમએસએમઈ માટે 1775 કરોડ, ટેક્સટાઇલ ઉદ્યોગો માટે 2755 કરોડ, વિવિધ જીઆઈડીસીનું નવીનીકરણ અને આધુનિકીકરણ પણ કરાશે. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સ્થપાશે અને કારીગરો માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ પૂરું પડાશે.